નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. આ વિડીયોની અંદર આપણે કરંટ પદાધિકારી વિશે માહિતી મેળવવી છે. ખાસ કરીને ક્લાસ 3ની પરીક્ષામાં આ પ્રકારના સવાલો પૂછાતા હોય છે કે અત્યારે હાલમાં કેગ કોણ છે, હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે, અત્યારે હાલમાં ઇસરોના ડાયરેક્ટર કોણ છે. બહુ ખૂબ જાણીતા પદાધિકારી હોય તો લગભગ એ વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો હોય છે. પણ જ્યારે તમને એ પ્રકારના સવાલ પૂછાય કે અત્યારે હાલમાં સીવીસીના મુખ્ય કમિશનર કોણ છે, તમને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે પૂછવામાં આવે, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પૂછવામાં આવે, તો એમાં જે વિદ્યાર્થીઓએ કરંટ અફેર્સની નિયમિત તૈયારી કરી હોય એમને ખ્યાલ આવતો હોય છે. આમાંથી એકાદો પ્રશ્ન તો પરીક્ષાની અંદર પૂછાય છે, એ કન્ફર્મ છે. તો એના માટે આપણે એવું ન કરી શકીએ કે જે ફેર નોટ આપણી હોય, ફેર નોટની વાત છે, ઘણાને રફ નોટ હોય, અફેર જેને મતલબ રફ નોટ. તો ફેર નોટ જે હોય એની અંદર શરૂઆતની અંદર અમુક પેજીસ આપણે એવા ન રાખી શકીએ કે જેની અંદર તમે 25-30 જેટલા અગત્યના પદાધિકારી એક બાજુ લખી દો અને પેન્સિલથી તમે એમાં સામે જે હાલમાં હોય એનું નામ લખી દો, અને જેવા એમાં કોઈ ફેરફાર થાય, નવી નિમણૂક તમારા ધ્યાનમાં આવે એટલે તરત જ એને કાઢી એની જગ્યાએ નવું નામ અભિમાન રાખ્યા વગર આપણે લખી નાખીએ. કેટલી સરળતા થઈ જાય. પરીક્ષા દેવા માટે તમે જાઓ એના 1-2-3 દિવસ અગાઉ એમાં નજર ફેરવી દો તો ડાયરેક્ટ તમને આમાંથી ફાયદો મળી શકે. અને જ્યારે નિમણૂક તમને પૂછવામાં આવે તો એમાં કોઈ સમય બગડે નહીં. પરીક્ષાની અંદર ખાલી એક જ ઓપ્શન હોય કે તમને આવડે છે કે નથી આવડતું. જો વાંચ્યું હોય તો આવડે, ન વાંચ્યું હોય તો ના આવડે. એક પદ્ધતિ છે, કોષ્ટક બનાવી અને નિયમિત નજર ફેરવી રિવિઝન કરવાની સાથે તમને યાદ રહી જશે. હાલમાં જે પદાધિકારી રહેલા છે એને આપણે એક પછી એક જોતા જઈએ. સૌથી પહેલા આપણે બંધારણીય વડા રાષ્ટ્રપતિ શરૂઆત કરીએ. દ્રૌપદી મુર્મુજી દેશના રાષ્ટ્રપતિ છે અત્યારે હાલમાં 15માં. ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન છે, જે મૂળ રીતે તમિલનાડુને બિલોંગ કરે છે. આની પહેલા જગદીપ ધનખડ રહેલા હતા. 2022થી એમણે કામગીરી કરેલી હતી. બધું સામાન્ય રહે તો 2027 સુધી રહેવાના હતા, પણ એમની તબિયત ખરાબ છે એવી રીતે કરી રાષ્ટ્રપતિને રાજીનામું આપી દીધું. એવું કહેવાય છે કે અંદરો અંદર એમને મતાંતર હતા પાર્ટીમાં. પણ જગદીપ ધનખડની જગ્યા અત્યારે હાલમાં આવ્યા છે સીપી રાધાકૃષ્ણન. ત્યાર પછી માનનીય આદરણીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. એના પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ તરીકે અત્યારે હાલમાં કામ કરે છે બી.આર. ગવઈ. આ બી.આર. ગવઈ 23 નવેમ્બરના દિવસે રિટાયર્ડ થવાના છે. 24 નવેમ્બરથી નવા મુખ્ય જજ આપણને મળે છે સૂર્યકાંત શર્મા. રાષ્ટ્રપતિ એમના નામને મંજૂરી આપી દીધી છે. એના પછી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય જજ તરીકે અત્યારે હાલમાં કામ કરે છે સુનીતા અગ્રવાલ. આની પહેલા ગુજરાત હાઈકોર્ટમાં મહિલા મુખ્ય જજ હોય એવા સોનિયા ગોકાણી અને સુનીતા અગ્રવાલ એ ગુજરાત હાઈકોર્ટના બીજા મહિલા મુખ્ય જજ. એના પછી એટર્ની જનરલ તરીકે કામ કરે છે આર વેંકટરામાણી, જે સરકાર વતી કેસ લડવાની કામગીરી સંભાળે. ત્યાર પછી ડોક્ટર બી.આર. આંબેડકરે એક પદાધિકારીને ભારતીય બંધારણના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી ગણાવ્યા, એ છે કેગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જે સરકારી હિસાબ કિતાબની સમીક્ષા કરે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર આવ્યો હોય તો એને બહાર પાડવાની કામગીરી કરી શકે. તો આ કેગ તરીકે અત્યારે હાલમાં રહેલા છે કે સંજય મૂર્તિ. ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે કામ કરે છે આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જાણીતા છે, મતલબ કે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે કામ કરે છે ગુજરાતમાં. ડાંગ જિલ્લો સૌથી પહેલો જિલ્લો છે પ્રાકૃતિક ખેતી માટે. રાજ્ય તરીકે સિક્કિમ સૌથી પહેલું રાજ્ય છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે લક્ષદ્વીપ સૌથી પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં આગળ 100% ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવતું હોય. ત્યાર પછી આચાર્ય દેવવ્રતને ગુજરાતમાં રાજ્યપાલ તરીકે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એમને એક્સટેન્શન આપવામાં આવેલું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરે છે દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ. ત્યાર પછી આરબીઆઈના ગવર્નર તરીકે અત્યારે હાલમાં છે સંજય મલ્હોત્રા, જે બેંકોની બેંક તરીકે ઓળખાય છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના વડા તરીકે કામ કરે છે વી નારાયણન. ત્યાર પછી ચૂંટણી પંચના મુખ્ય કમિશનર તરીકે અત્યારે હાલમાં કામ કરે છે જ્ઞાનથી ભરપૂર જ્ઞાનેશ કુમાર. યુપીએસસીના અધ્યક્ષ તરીકે કામ કરે છે અજય કુમાર. ત્યાર પછી જીપીએસસીની અંદર જે વ્યક્તિ અધ્યક્ષ તરીકે કામ કરે છે એનાથી આપ સૌ પરિચિત હશો અને એકદમ બરોબર રીતે પરિચિત હશો. એમનો બિલકુલ પરિચય દેવાની જરૂરિયાત નથી મારે, એવા છે હસુભાઈ પટેલ. ત્યાર પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના ડાયરેક્ટર તરીકે અત્યારે હાલમાં કામ કરે છે પ્રવીણ સૂદ. હવે તમારે મને કોમેન્ટની અંદર એક જવાબ એ દેવાનો છે કે સીબીઆઈ એ કયા મંત્રાલય નીચે કામ કરે છે. એનો જવાબ તમે જો જાણતા હો તો તમારે મને આપવાનો, ન જાણતો હોય તો ક્યાંકથી શોધી લ્યો ઇન્ટરનેટમાંથી અને મને કોમેન્ટની અંદર જણાવો. એટલો વિશ્વાસ રાખજો કે મને એ ખ્યાલ છે કયા મંત્રાલય નીચે મારે તમારી પાસે જાણવું છે. ત્યાર પછી લોકપાલ
આ લોકપાલ જે હોય એ ભ્રષ્ટાચાર નિવારણ માટે સર્વોચ્ચ પદ માનવામાં આવે છે અને લોકપાલ માટે 2013 ની અંદર કેન્દ્ર સરકારે કાનૂન બનાવ્યો. અત્યાર સુધીમાં 2 લોકપાલ આપણને મળ્યા દેશની અંદર. 2014 થી લોકપાલનો અમલ શરૂ થયો અને અત્યાર સુધીમાં માત્ર 2 લોકપાલ આપણને મળ્યા. સરકારને લોકપાલની નિયુક્તિ કરવાની અંદર થોડી આળસ ચડતી હોય એવું દેખાય છે. સૌથી પહેલા જે લોકપાલ તરીકે કામ કરતા હતા એ વ્યક્તિનું નામ હતું પિનાકી ચંદ્ર અને અત્યારે હાલમાં જે વ્યક્તિ કામ કરે છે અજય ખાનવિલકર કરીને વ્યક્તિ છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય છે લોકપાલની અંદર જનરલી સામાન્ય રીતે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. લોકાયુક્ત એ રાજ્યની અંદર ભ્રષ્ટાચાર નિવારણ માટે સર્વોચ્ચ પદ ગણાય અને અત્યારે હાલમાં જે વ્યક્તિ કામ કરે છે એ છે રાજેશ શુક્લા. ત્યાર પછી જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કે.સી. વેણુગોપાલ છે. કેગ જેના મિત્ર તરીકે કામ કરે છે એવી આ સમિતિ છે જાહેર હિસાબ સમિતિ. કેગના રિપોર્ટ ઉપર કામગીરી કરવા માટે વધુ અભ્યાસ કરવા માટે સંસદીય સમિતિની રચના થાય જેનું નામ છે જાહેર હિસાબ સમિતિ, જેમાં મોટા ભાગે વિરોધ પક્ષના જે નેતા હોય એ અધ્યક્ષ બનતા હોય. આ એક પરંપરાગત બાબત છે. ત્યાર પછી દોસ્તો રાષ્ટ્રીય મહિલા આયોગમાં અધ્યક્ષ તરીકે કામ કરે છે વિજયા રાહતકર. કેન્દ્રીય સૂચના આયોગમાં અધ્યક્ષ તરીકે હીરાલાલ સામરિયા છે. નીતિ આયોગની અંદર હોદ્દાની રૂએ અધ્યક્ષ તરીકે વડાપ્રધાન હોય છે, પણ નીતિ આયોગમાં ઉપાધ્યક્ષ જે હોય જેની નિમણૂક કોણ કરે? વડાપ્રધાન કરે. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ ના કરે અને ઉપાધ્યક્ષ જ હોય છે જે મુખ્યત્વે નીતિ આયોગની કામગીરી સંભાળતા હોય. અધ્યક્ષ તો જ્યારે મીટિંગ હોય ત્યારે આવતા હોય, સમીક્ષા કરીને જતા રહેતા હોય, પણ મૂળ રીતે જે કામગીરી સંભાળી તો ઉપાધ્યક્ષ હોય તેને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે. અત્યારે હાલમાં ઉપાધ્યક્ષ તરીકે સુમન બેરી છે. આ પુરુષ રહેલા છે, સ્ત્રી નથી. ભલે નામ ઉપરથી લાગે સુમન બેરી, તો એ પુરુષ રહેલા છે. ત્યાર પછી કાયદા પંચની અંદર 23મું કાયદા પંચ અત્યારે હાલમાં કાર્ય કરી રહ્યું છે અને એમના અધ્યક્ષ રહેલા છે દિનેશ માહેશ્વરી. એમનો ક્રમ તમારે ખાસ કરીને યાદ રાખવાનો, 23મો ક્રમ રહેલો છે. કાયદા પંચની રચના એટલા માટે રાષ્ટ્રપતિ આદેશ દ્વારા કરતા હોય છે કારણ કે હાલમાં જે રહેલા કાયદા છે એમાં કયા પ્રકારના બદલાવની આવશ્યકતા છે. 23મું અને એમાં દિનેશ માહેશ્વરી, આ 2 નામ તમારે યાદ રાખવાના. એની પહેલા ઋતુરાજ અવસ્થી હતા. ત્યાર પછી દોસ્તો તમારે ખાસ યાદ રાખવાનું, નાણાં આયોગ અત્યારે હાલમાં કામ કરે છે 16મું અને નાણાં આયોગની કામગીરી હોય છે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કર આવકની વહેંચણી માટેના કેવા સિદ્ધાંત હોય એના માટે સરકારને ભલામણ કરે. તો 16મું નાણાં આયોગ જેના અધ્યક્ષ તરીકે અરવિંદ પનગડિયા છે. અને ત્યાર પછી દોસ્તો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે પગાર પંચ, અને એનો ક્રમ તમારે દોસ્તો ખાસ રીતે યાદ રાખવાનો. 8મું પગાર પંચ રહેલું છે, 8મું, અને એના અધ્યક્ષ તરીકે અત્યારે હાલમાં રહેલા છે રંજના દેસાઈ. આ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ. રંજના દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે આની અગાઉ એક સમિતિ પણ બનાવી હતી કે ગુજરાતમાં સમાન દીવાની કાયદો લાગુ કરવો હોય, યુનિફોર્મ સિવિલ કોડ, કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ 44 ની અંદર એમ કહે છે કે સમાન દીવાની કાયદો સરકાર આગળ જતા લાગુ કરશે. તો ગુજરાતમાં લાગુ કર્યો હોય, એક તો ગોવાની અંદર લાગુ છે, ત્યાર પછી ઉત્તરાખંડ રાજ્યની અંદર લાગુ કરવામાં આવ્યું, ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર લાગુ થઈ શકશે. તો એમાં રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિ બની હતી, એમણે ભલામણ સબમિટ કરાવી આપી અને અત્યારે હાલમાં 8મું પગાર પંચ જેના અધ્યક્ષ તરીકે રંજના દેસાઈની નિમણૂક કરી છે. હજી એમણે રિપોર્ટ નથી આપ્યો, રિપોર્ટ ટૂંક સમયની અંદર સરકારને આપી શકશે. સીવીસી નું પૂરું નામ થાય સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જેને આપણે સતર્કતા આયોગ તરીકે ઓળખીએ છીએ, અને આ એક ભલામણકારી સંસ્થા છે જે સરકારને સતર્કતા રાખવા અંગે અને સીબીઆઈને અમુક બાબતોની અંદર ગાઈડ કરવા માટે સીવીસી કામ કરે, જેના મુખ્ય કમિશનર તરીકે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ રહેલા છે. તો દોસ્તો અગત્યના પદાધિકારી વિશે આપણે ચર્ચાઓ કરી. તમે આ બધી બાબતો નોટ કરી અને એને અપડેટ કરશો, તમને ચોક્કસથી ફાયદો પરીક્ષાઓની અંદર મળશે. બંધારણ વિષય માટે થઈ મેં એક કોર્સ બનાવ્યો છે જે વિદ્યાર્થીઓ અત્યારથી પોલીસ ભરતીને ટાર્ગેટ કરતા હોય, કેમ કે તમે જાણતા હશો 14,000+ જેટલી ભરતી આવનારી છે. તો એના માટે બંધારણ વિષયમાં સૌથી પહેલા ટોપિકથી લઈ અને બધા જ ટોપિક કવર થાય એ રીતે એક કોર્સ બનાવ્યો છે. એકદમ સરળ સમજૂતી છે અને પરીક્ષાલક્ષી માહિતી ભરપૂર રહેલી છે. એમાં આપણે એવી સિસ્ટમ શરૂ કરી છે બંધારણના કોર્સમાં કે વિદ્યાર્થીઓને આગળ જતા કરંટ અપડેટ માટે કોઈ અન્ય દુવિધા ન થાય એના માટે એમાં કોર્સની અંદર આપણે અલગથી ફોલ્ડર્સ બનાવી આપ્યા છે. એમાં એક ફોલ્ડર રહેલું છે બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ, જેમાં તમામ જે બંધારણ સાથે જોડાયેલ અપડેટ હોય, કોઈ બિલ હોય, બંધારણીય સુધાર હોય, નવી નિમણૂક હોય, આ બધી બાબતો, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય, એ આપણે મૂકી દઈએ. અને એ જ રીતે હવેની ભરતીઓની અંદર કેસ સ્ટડી પૂછાય છે, કેસના નામ પૂછવામાં આવે છે,
તો કેસ સ્ટડી કરીને અલગથી આપણે ફોલ્ડર એમાં મૂકી દીધેલું છે. તો જે વિદ્યાર્થીઓએ આ બંધારણ કોર્સ માટે વધુ માહિતી જોઈતી હોય એ વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી, અને એમાં આપણે ડેમો લેક્ચર્સ પણ આપેલા છે. એમાં બંધારણ કોર્સ વિશેની સંપૂર્ણ વિગત છે. ત્યાર પછી 2 જેટલા ડેમો લેક્ચર એમાં આપેલા છે. તો મળીએ છીએ આ પ્રકારના વધુ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.